નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન સાથે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં પસાર થશે નહીં? તો આપણે ચારે ચાર વિકલ્પોને ચેક કરી લઈએ, A, B, C અને D. તો આપણને ખ્યાલ છે એ રીતે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા છે એ નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નિર્જળ AlCl3 જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંથી હેલાઇડ છે એ દૂર થાય છે. અહીંયા ક્લોરીન છે, તો ક્લોરીન છે ક્લોરાઇડ તરીકે દૂર થઈને AlCl3 સાથે જોડાઈને AlCl4 આવું સંકીર્ણ સંયોજન બનાવે છે, AlCl4-. અને અહીંયા આપણને ધન આયન મળે છે, તો આ ધન આયન છે. હવે બેન્ઝીન છે એ બેન્ઝીનમાં 6 કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય છે અને એક જ હાઇડ્રોજનનું અહીં વિસ્થાપન થાય છે. એટલે કે બેન્ઝીન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને સિંગલ બોન્ડ બનાવી શકે છે, પરંતુ અહીંયા ડબલ બોન્ડ બનવો એ શક્ય નથી, કારણ કે હાઇડ્રોજનની એક જ વેલેન્સી અહીં દૂર થતી હોવાથી સિંગલ બોન્ડ બનાવી શકાય છે. તો આ જે સંયોજન છે એ અહીંયા સિંગલ બોન્ડ બનાવી શકશે. એટલે જે પહેલું ઓપ્શન એ છે એ બેન્ઝીન સાથે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપશે. બીજું ચેક કરી લઈએ, તો બીજાની આપણે નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરતા અહીંથી ફરીથી ક્લોરાઇડ દૂર થશે અને AlCl4- બનાવશે અને અહીંયા કેટાયન જનરેટ થશે, ડબલ બોન્ડ, અને આ કાર્બન છે એ કેટાયન થશે. હવે આપણે જોઈએ તો અહીંયા ડબલ બોન્ડ બને છે, તો દ્વિબંધ ધરાવતો કાર્બન કોઈ દિવસ બેન્ઝીન સાથે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપી શકે નહીં. તો આ પ્રશ્નનો જે કી પોઈન્ટ છે એ છે કે દ્વિબંધ ધરાવતો કાર્બન બેન્ઝીન સાથે પ્રક્રિયા આપશે નહીં. એટલે કે ઓપ્શન બી છે એ ખોટું છે અને એ જ આપણો જવાબ છે. સી અને ડી ચેક કરી લઈએ, તો સીની અંદર અહીંથી આ ક્લોરાઇડ આયન દૂર થશે, તો અહીંયા પ્લસ વીજભાર આવે છે, અને ડી છે એની અંદર અહીંથી ક્લોરાઇડ આયન દૂર થશે, તો અહીંયા પ્લસ વીજભાર આવે છે.